જ કરવાનું છે હે મોબાઈલ જ જોવાનો છે લેસન કોણ કરશે હમણાં કરું છું મમ્મી ઘડીક વાર જોવો તમે નહીં ઘડીક વાર નથી જોવો ચાલો મોબાઈલ મૂકી દો હવે દાદી મમ્મીને કહેલો ફોન નથી જોવો દેતી થોડીક વાર લેસન કરી લે મારો દીકરો ડાયો છો ને પછી સાંજે તાર મમ્મી તને કાંઈ નહીં કહે હો રમવા જાજે હો આટલું વાયલું હે હવે તું મારી ફરિયાદ દાદીને કરીશ હે ચલો લેસન કરો ફટાફટ જલ્દી તને કહું છું હા બોલ પાણી આપ ને હા મારા રૂમાલના પાકીટ લઈ લે આવ એટલે હું ઓફિસે જાઉં હા ઈ જ કરવા આવી છું તમને પાણી દઉં રૂમાલ દઉં પાકીટ દઉં ઈ જ કરવા આવી છું ને હું. બસ હવે મારી ભૂલ થઈ ગઈ હું લઈ બોલવું જ નથી મારે તને કહો બે સોરી મારી ભૂલ થઈ ગઈ હવે હું મારી બધી વસ્તુ આ દે ઓલું દે હું લઈ લઈશ મારી રીતે મારે બોલવું જ નથી તને કહું છું સોરી હવે લઈ લઈશ બધી એક વસ્તુ શરતે હા બોલ ને સાંજે વહેલું આવી જવાનું છે આજે શનિવાર છે ને મને મૂવી જોવા કે ગમે ત્યાં ફરવા લઈ જવાનું છે હા બસ કાંઈ વાંધો નહીં પાક્કું બસ પાક્કું ને હા પાક્કું હા બસ રાજી ને હા હા, બસ. ચાલ લઈ આવી દઉં પાકીટ પપ્પા મારા હાથું પતંગ ને ફિરકી લેતા આવજો આપણે પતંગ નથી લેવી ના મારે લેવી જ છે મમ્મીને કેમ કીધું તારે કેમ આ પાડી દીધી માર ફરવા જવું છે તો કેવી તારે આ પાડી દીધી માર લેવી છે હા હા લેતો આવીશ હો બે યો જો કેવો છે મારા ઉપર ગયો છે ને હા. મારો ડીકુડો છે આના માટે પતંગ લઈ આવજો અને સાંજે અમને બેને ફરવા લઈ આવજો કા પ્રોમિસ કર હા વાંધો નહીં હાલો ચાલો પ્રોમિસ હા આપણે હો. ત્રણેય સાંજે ફરવા જાશું હા ડન ને? વાંધો નહીં હો ચલો હવે તાર લેસન કરવાનું છે હા લેસન કરી લેજો ફટાફટ રાતે પતંગ લેતો આવીશું દાદી મમ્મીને કહી દે મેં લેસન નથી કર્યું હું બારે રમવા જાઉં છું હવે જય માતાજી હું ઓફિસે જાઉં જય માતાજી રાતે તૈયાર થઈ જાજો સાંજે પાછો વહેલો આવજે અને ધ્યાનથી જાજે રાતે તૈયાર થઈ જાવ આપણે ફરવા જવું છે એ હા તમે આવજો ભલે હો હા હાલો જય માતાજી જય માતાજી હું કહું છું હું બનાવું જમવાનું જમવાનું કાલ મન પડે ઈ બનાવી નાખ. રાત્રે તમે કહેતા હતા બારે જાવ રાત્રે આવે પછી આપણે બારે જમી આવશું અત્યારે કાંઈ કરી નાખ તને મન પડે ઈ. હારું હાલો ને. કે આજે તો યાર ઓફિસમાં બહુ કામ હતું હો. આજ બહુ લોડ હતો ને હા યાર આજે સાહેબે બહુ કામ આપી દીધું હતું. હા રાતનો શું પ્રોગ્રામ છે? કઈ ખાસ નથી બોલ ને તો ચાલ મૂવી જોવા જઈએ રાતે. હા મારી ઘરવાળીએ કીધું તો રાતે વહેલો આવી જજે હા. આપણે જાય બધે ચારે કયું મૂવી લઈ ગયું આજે કાંઈ આઈડિયા નથી આજે જોઈએ ઓનલાઈન કયું છે. હા જોઈ લે હમણાં હા. ઓનલાઈન આ હરિયો તું નખવી લે. શેના માટે આ હરિયો અત્યારે સંક્રાંતના ટાઈમમાં કે દોરો જાતો હોય તો ગરામાં ના લાગે એના માટે આપણે ફેમિલી મેમ્બર કે કોઈ હારે હોય એની સેફટી માટે. આ હમણાં નીકળ્યું છે આમાં કાંઈ ન થાય બટ અત્યારે આ સારું છે આ નખવી લેવાય તો આપણે જીવનો જોખમ ઓછો રહે. હા હમણાં આ વર્ષે નીકળ્યા આટલા વર્ષોથી ગાડી હલાવી કોઈ દી કાંઈ એવું ના નથી. કરાય નખવી લેવાય. કાંઈ ન થાય આમાં સારું ચાલ તું તો સમજી છે જ નહીં. ચા પીવી જઈએ તો ચાલ ચા પીવા ના જઈએ. ચા પીવા નથી જાય મારા છોકરા એમ કીધું હે પતંગ લઈને આવજો પપ્પા કાંઈ વાંધો તો પતંગ લેવા ચાલ જાવું. સાંજે મળીએ. હા ભલે.
હા 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 ઓકે ઓકે હા સેફટી છે ને પેલા વિચારો યાર મારે એને હોસ્પિટલ લઈ જવું પડશે પછી બાપરે હાલો 108 હા ઉઠો ને મારે પતંગ નથી જોતી પપ્પા ઉઠો ને ઉડતા કે ને ઉડ પપ્પા મને પતંગ નથી જોતી ઉડ રે ઉડ રે ભઈલા પપ્પા ઉઠો મારે પતંગ નથી જોતી ઉઠો ને પપ્પા ઉઠો ને તો જોયું ને મિત્રો, તમારી એક નાની એવી ભૂલ કેવડું મોટું પરિણામ ઊભું કરી શકે છે. તમારો તો જીવ જાય જ છે, પણ સાથે સાથે તમારા વૃદ્ધ મા બાપ, તમારા નાના એવા છોકરાઓ બધા પાછળ હેરાન થાય છે. તો એટલા માટે જ અમે કહીએ છીએ, અમે જે આ વિડીયો બનાવ્યો છે એનો મેસેજ અમે તમને એક જ આપવા માંગીએ છીએ કે તમે તમારી ખાસ સેફટી રાખો. અને અત્યારે સંક્રાંત આવે છે તો તમે તમારી ગાડીમાં રોડ જરૂર બંધાવો, જેનાથી તમારા ગળામાં દોરો લાગવાથી તમારી મોત ન થાય અને તમારી પાછળ તમારા મા બાપ કે તમારા છોકરા હેરાન ના થાય. વિડીયોનો મકસદ ખાલી એક જ છે ને આટલો જ છે. તો અમારી આ ચેનલ ચીચુ ડિજિટલ ને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.